રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે લોકો ઠંડકની શોધમાં દરિયા કિનારે જઈ રહ્યા છે। ત્યારે દેવભૂમિ દ્વારકાનો વિશ્વ પ્રસિદ્ધ શિવરાજપુર બીચ હાલ સહેલાણીઓ માટે હોટસ્પોટ બન્યો છે। બ્લુ ફ્લેગ સર્ટિફાઈડ આ બીચ પર હજારો પ્રવાસીઓ ઉમટી રહ્યા છે। કોઈ દરિયાની મોજ માણે છે તો કોઈ વોટર સ્પોર્ટ્સની મજા લઈ રહ્યું છે। ઉનાળાની અસહ્ય ગરમીમાં ઠંડકની શોધ કરતા લોકો માટે શિવરાજપુર બીચ પ્રથમ પસંદગી બન્યો। સ્વચ્છતા, વાદળી દરિયો, કુદરતી સૌંદર્ય માટે જાણીતા આ બીચ પર વહેલી સવારથી જ સહેલાણીઓની ભારે ભીડ જોવા મળે છે। ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી આવતા પ્રવાસીઓ દરિયાની ઠંડી લહેરો વચ્ચે ગરમીથી રાહત મેળવે છે। બીજી બાજુ યુવાનોમાં જેટ સ્કી, બોટિંગ અને અન્ય વોટર સ્પોર્ટ્સ પ્રત્યે ખાસ આકર્ષણ જોવા મળ્યું છે। દ્વારકાધીશના દર્શન કરવા માટે ઉનાળામાં આવીએ છીએ। બાળકો પરિવાર સાથે ભગવાન દ્વારકાધીશના દર્શન કરી અને અમે અહીંયા શિવરાજપુર બીચ પૂરો વન ડે બાળકોને પબ્લિક પ્લેસમાં અને જુદી જુદી વોટર રાઇડિંગમાં મજા કરાવીએ છીએ। અને શિવરાજપુર બીચ બહુ સારું એવું પબ્લિક પ્લેસમેન્ટ બીચ છે, બહુ સુંદર બીચ છે। સીસીટીવીથી સજ્જ શિવરાજપુર બીચ સહેલાણીઓ માટે અત્યંત સુરક્ષિત છે। તંત્ર દ્વારા સિક્યુરિટી ગાર્ડ સાથે લાઇફ ગાર્ડ પણ તૈનાત કરાયા। ત્યારે મુખ્ય કામ બીચ પર નાહવા પડેલા સહેલાણીઓ પર સતત નજર રાખવાનું છે। કોઈપણ સમયે દરિયામાં નાહતી વખતે જો કોઈ મુસીબત થાય તો લાઇફ ગાર્ડ તાત્કાલિક તે પ્રવાસીને બચાવવા માટે દોડે છે। આ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થાને કારણે પ્રવાસીઓ પણ કોઈપણ પ્રકારના ડર વગર દરિયાનો આનંદ માણી રહ્યા છે। આજે સવારે દ્વારકાધીશના દર્શન કર્યા છે। આજે સવારે મંગળા આરતીના દર્શન કર્યા, બહુ સારું લાગ્યું। દ્વારકાધીશ દર્શન કર્યા આજે। ત્યાર પછી અમે ગોમતી નદી ગયા, ત્યાં બી ક્લાઇમેટ પબ્લિક સારું હતું, બહુ ખૂબ મજા આવી ત્યાં। ત્યાર પછી અમે રૂકમણી ગયા, રૂકમણીમાં બી બહુ મજા આવી। ત્યાર પછી અમે શિવરાજપુર બીચ આવ્યા છે। શિવરાજ બીચમાં બી બહુ સારું ક્લાઇમેટ છે, પબ્લિક સારી છે, ગરમીનો માહોલ છે પણ અહીંયા જરા એવું લાગતું નથી કે ગરમી છે। પવન સારો ઠંડો આવી રહ્યો છે, છોકરા એન્જોય કરી રહ્યા છે વેકેશનને, ખૂબ મજા આવી રહી છે। તો સાંજ પડતા જ શિવરાજપુર બીચનો નજારો વધુ મનમોહક બને છે। સૂર્યાસ્તના અદ્ભુત દ્રશ્યો કેમેરામાં કેદ કરવા સહેલાણીઓમાં ભારે ઉત્સાહ જોવા મળે। બીચ પર આવેલા લાઇટ હાઉસ પણ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે। પ્રવાસીઓની સંખ્યા વધતા સ્થાનિક રોજગારી સાથે જોડાયેલ લોકોના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે। ગરમીની રજા દરમિયાન આગામી દિવસોમાં અહીંયા પ્રવાસીઓનો ધસારો વધે તેવી શક્યતા। કાળઝાળ ગરમી વચ્ચે શિવરાજપુર બીચ હાલ ઠંડક અને મનોરંજન માટેનું શ્રેષ્ઠ ડેસ્ટિનેશન સાબિત થઈ રહ્યું છે।